હાલો મિત્રો આપણે આવી ગયા છે તો ડોહાના લુગડા લઈ અને ડોહાના લુગડા પહેરીને જવાનું છે. તો મિત્રો તમને આપણે ડોહાના લુગડા પહેરવાના છે તો તમને બતાવું પૂરા. આપણે કપડા થઈ ગયા છે ને કડીમાની વાઈટ જોઈને આપણે બેઠા છે. હાથે મુનો વાંટો છે, ભૂરી છે, એ હાથે બેઠા છે. તો આપણે હવે આથી નીકળશું ફોટો બોટો ગોતે. તો હાલો મિત્રો તમારે જુનાગઢ આવવું હોય પરિક્રમમાં તો અમે જવાના છે. તો હાલો જઈશું. તમે તો પણ ભારે વાલ લગાડી. હા તે આવી ગયા. જો મેં કીધું કાયો ઉતાવળ મેં કીધું લુગડા બુગડા મારે હાથે બદલાવાના હતા ને એટલે લે મુન્યા. હે આ તે કાંઈ વાંધો નહીં. તો મિત્રો તમને હું બધાને લાગ્યું કે આ ઠેલા ખંભે કેમ માર્યા છે, આ હાથમાં ધોકા કેમ છે, પણ નવી વાત લઈને આવ્યા છો. આ લીલી પરિક્રમા ચાલુ થઈ જાય અને આ ફેમિલી કે અમારે જાવ પરિક્રમ કરવા. તો મેં કીધું હાલો હું હારે આવું. તો તમે આવતા હોય તો લીલી પરિક્રમા બધા ભેગા થઈ ગયો. હા તો કેપમાં બેહીને બધા ભજીયા ખાઈશું. તો હાલો બધા. અને તમને ઓર મજા આવશે. હાલો અમે જઈશું. હા ત્રણ ઘોડીઓ ચડવાની છે. ત્રણ ઘોડીઓ ચડવાની. તો અમે બધા મિત્રો અત્યારે પરિક્રમા નીકળી ગયા હે ભગત. હા અને હું તો આમ તો આવ્યો મફત નું તોલારવા કે હે કે પરિક્રમા ભજીયા ને એવું બધું ખાવા દે એટલે માર બાર મેં કીધું મારે આવું છે લ્યો નહીં. હા એટલે મારી બાયડી કમ્પ્લેટ થઈ જાય એને હરખ હતો ને તો મેં કીધું લઈ લે. તો હાલો હવે થોડાક હાલતા થઈ જાય અને આગળ જઈને પછી થોડું ઘણું કટક બટક કરી લઈશું. હા હજી ત્યાં પાત્રો છે કેપ મળે હવે. હા એમ તો એક બે કેપ આવે હે. આવે ને. હા એ બધી મને ખબર હોય. હું કેટલા વર્ષથી જાઉં ખબર છે? કેટલા વાર? 5 વર્ષ થયા મારા પરિક્રમમાં. 5 વર્ષ? હા હા પણ તમે એકલા જાવ એમાં મજા ન આવે. બૈરું હારે જોઈ. હે હા હવે તમે વાંઢા ને મારા બાય વાંઢા ત્યાં એટલે પછી હું હારે થયો લ્યા. એવું થયું તો હા તે કાંઈ વાંધો ને. અને મારે બે માણાનો હથવારો છે. હા હા તે હવે નીકળશું ને. ચાલો નીકળે. ચાલો મિત્રો અમે જવાના લીલી પરિક્રમમાં. તો અમે અડધે પહોંચી ગયા છે અને હજી બીજી ઘોડી ચડવાના છે. તો અત્યારે સપાટ જમીન આવી છે તો આપણે આગળ હાલશું હવે. ખડવાળી જમીન આવી છે. હા ખડવાળી. અને આમ જો ધ્યાન રાખી. હા આમ દીપડા રહ્યા ની બૈરા ઉપર જટ હુમલો કરે. હા તે ભાવ ને પડખે રાખજે પાછો. હા ઈ તમારે નહીં કેવું પડે નહીં બા. હા હાલો તો નીકળશું. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. હાલ હાલ મુન્ને. એ હવે હું તમને શું કહું? હું કે હા હવે તો થકાઈ ગયો. હવે પોરો ખાઈ લ્યો કરી. આ પેલી ઘોડી સડી ગયા જો. હા પેલી ઘોડી સડી ગયા અને આમ તો બળી. બાકી કેપ આવ્યો ને ભારે ખાવાની મજા આવી હો. ગરમે ગરમ જલેબી હતી અને મને ક્યારનો રસ આતો માને હમ આપ કેવું કોને હે બા. હે મુન્યા આ દોશિયા છો જલેબી ખાધી હે? ના ગાંઠિયા ખાધા પોસા. પોચા ગાંઠિયા ખાધા. હા અને મેથી ના ભજીયા. એટલે રાહ રહી જાય ને. વાયા રહી જાય ને પછી આ ગઢપણ માં કેટલું ખાલી હકે. નો હોય. હા હવે તમે હજી થોડાક જુવાન છો હે બા. હા હા એમ તો હાથ સડી ગયો મુન્યા. હાથ તો સડી જ જાય હજી. આ ત્યાં બે ઘોડીઓ સડવાની અને છેલ્લી ઘોડી સડી ને ત્યાં તો મોઢે ફીણ હોતા કાઈ જાય. ઈ દારી હાચી હતો. હા હું ભલે આવ્યો નથી પણ આ મને બધી ખબર છે. હા તો હવે નીકળશું ને પોસા પૈકી. હા એ ભૂરી વાવ. હા એ તમે તો કઈક બોલો થાકી રહ્યા હો. એટલે તે શું કરું કેટલું આની લાયા તો હજી એક ખોડી ટીપા આપણે. હા અને આમથી માનતા કરીને બેઠી. હાલો હાલો હવે હાલો. હાલો હાલો હાલો. એલા મુનિયા ઓ તરસ બહુ જ લાગી હો. તરસ લાગી હોય ને તો આમથી આ ગંગા નંદી ની હોકરી છે આમાં વીવડા ગારો એટલે પાણી આવશે. હા ભૂરી વાવ. હા આ રીવડા કરો આમાં. હા વીવડા 2-3 કરો અને આમ જો થોડો પોરો ખવાઈ જાય. સમજ્યા તમે? હા મંડો ગારવા ગાય ગા. તો મિત્રો આપણે તમને આ હતું લોકેશન બતાવવાનું છે. આપણે પરિક્રમા લઈ લઈએ તો મોટા મોટા ડુંગર ને આ મોટા ઝાડવા ને આપણે તમને દીપડો હોતક બતાવવાનો છે. તો અમારા બ્લોગમાં પૂરેપૂરા જોજો. લે ભાઈ તમે શું કરો અહીંયા? તમે વિડીયો ઉતારવા વાળા છો? હા ફોટા પાડું. ફોટા પાડો. ઓલા નથી ને ઓલા ટીવી માં આપણે આવી. હા ન્યૂઝ માં વાળા. હા ન્યૂઝ તે અમારું ઇન્ટરવ્યુ થોડુંક લેતો. અમારું ઇન્ટરવ્યુ જરાક લઈ લો માર ભાઈ. હા
અમે જો આ ફેમિલી સાથે બધા અહીંયા આયા છીએ પરિક્રમા અને મારે માનતા હતી લ્યો મેં કીધું મકાન થઈ જાય ને તો મેં કીધું માનતા કરશું કે ભાઈ ભાઈ ને હરખ હતો બધા નીકળી ગયા લ્યો હા અને આ બાપાને હું મોતે આવી ગયો છે હા મોતે આવી ગયા ને એટલે આ થોડોક મેં કીધું દેખાય જાજુ દીકરા દીકરા નો હોય ને. મોતે આવી ગયો એમાં દેખાય થોડું. હા હા અને આમાં શું હોય અત્યારના ડોહાન થોડીક આંટરી હોય લ્યો ખોટું ન બોલાય ને આપડે હા અને આવડે એ બધા વીવડા ગારે છે આ બેનું હા આ માર બા હે આ હા અને ઓલું ઓલી મારી વહુ હે અ,